સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ હવે ગરમાવા લાગ્યો છે. ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી, પરંતુ રાજકીય પક્ષોએ હવે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઉમેદવારોની શોધ, સંગઠનની બેઠકો અને રાજકીય નિવેદનો દ્વારા ચૂંટણીનો માહોલ બનાવવાનો પ્રયાસ શરૂ થઈ રહ્યો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસી હોવાના સંકેત આપ્યા છે અને આજે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એક મોટી જાહેરાત કરી છે. શું છે આ જાહેરાત? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભારતના લોકતંત્રનું મહત્વપૂર્ણ સ્તંભ માનવામાં આવે છે, કારણ કે ગામ, શહેર અને જિલ્લા સ્તરે લેવાતા નિર્ણયો સીધા લોકોના જીવનને અસર કરે છે. તાજેતરમાં જ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતાં ગુજરાતમાં અનેક સ્થાનિક સંસ્થાઓ હાલ વહીવટીતંત્ર એટલે કે બ્યુરોક્રેટિક વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં હવે નવી ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે અને પક્ષ તરફથી યોગ્ય ઉમેદવાર કોણ હશે તેની શોધખોળ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક વોર્ડમાં સામાન્ય માણસને ઉમેદવાર તરીકે ઊભો કરશે. તેમણે કહ્યું કે પાર્ટી એવા લોકોની પસંદગી કરશે જે સ્થાનિક સ્તરે લોકો સાથે જોડાયેલો હોય અને જનતાની સમસ્યાઓ સમજતો હોય. આ માટે 16થી 18 માર્ચ વચ્ચે પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા સંભવિત ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ કર્યો કે અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બાપ બેટાની જેમ સત્તા વહેંચતા આવ્યા છે અને ટિકિટોની વહેંચણી પણ પોતાની રાજકીય સુવિધા મુજબ જ કરી રહ્યા છે. ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી આ પરંપરા તોડીને સામાન્ય લોકોનું સ્વરાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સાંભળો ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને અમારે 7 ઝોન છે. એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી, ઇલેક્શન કમિટીની, જેમાં ઝોન વાઇઝ ઝોન પ્રેસિડેન્ટ હોય, સેન્ટ્રલ ઝોન પ્રેસિડેન્ટ, ઓબ્ઝર્વર હોય અને એ વિધાનસભા પ્રભારી, સ્વપ્રભારીઓ સુધીની અમારી જે ટીમ છે એ ટીમ 10 તારીખથી સેન્સ લેવા માટે, ઉમેદવારોના ઇન્ટરવ્યુ કરવા માટે 10 થી 15 સુધી તમામે 26 લોકસભાના જે વિસ્તારમાં આવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ કર્યા છે અને જેના અનુસંધાને અમે આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે. એમાં આજથી અમારી સ્ટેટ ઇલેક્શન કમિટીની ટીમ 3 દિવસ માટે 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખ સુધી જે ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે. સ્વાભાવિકપણે તાલુકા, જિલ્લાની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી પૂરજોશમાં બધી સીટો ઉપર ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહી છે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે, લડવા માટે ખૂબ લોકો ઉત્સુક થયા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ઓપન ટુ ઓલ, અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે. આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે અને નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે. એ તાલુકાનો હોય, જિલ્લાનો હોય, નગરપાલિકાનો હોય, મહાનગરપાલિકાનો હોય. અને એટલા માટે થઈને અમે ઓપન ટુ ઓલ ફોર્મ મંગાવ્યા હતા. એમાંથી પણ સેંકડો ફોર્મ ભરી સમાજસેવકો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓએ અમને મોકલાવેલા છે. એના ઉપર પણ અમે ચર્ચા કરીશું. અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે. એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું.
આપને કોઈ કંઈ સવાલ હોય તો. સ્વાભાવિક છે કે ઉમરેઠમાં હાલ જ ઉમરેઠના ધારાસભ્યશ્રીનું નિધન થયું છે, જેના કારણે ઉમરેઠની વિધાનસભા સીટ ખાલી થઈ છે અને ગતરોજ જ જે 5 રાજ્યોની જે ચૂંટણી જાહેર થઈ એમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા, કારણ કે અમારું સ્વાભાવિક છે કે અત્યારે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા ઉપર આમ આદમી પાર્ટી ફૂલ ફોર્સથી ચૂંટણી લડી રહી છે. એટલે ઉમરેઠ ચૂંટણીને લઈને અમે આગામી સમયમાં અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ અત્યારે ચર્ચા કરી રહ્યું છે અને જે આગામી સમયમાં નિર્ણય થશે એ આપની સમક્ષ અમે મૂકીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે, જેથી આ ચૂંટણીના પરિણામો રાજકીય રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ પરિણામો પરથી સ્પષ્ટ થશે કે રાજ્યમાં કઈ પાર્ટી કેટલી મજબૂત સ્થિતિમાં છે અને કોને હજુ મહેનત કરવાની જરૂર છે. ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસને બાપ બેટા કહ્યા છે, પરંતુ તેમાં બાપ કોણ અને બેટા કોણ તે સ્પષ્ટ કર્યું નથી. હવે જોવાનું રહેશે કે આ નિવેદન પર ભાજપ અને કોંગ્રેસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી શું પરિણામ હાંસલ કરે છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.